ગરુડ પુરાણમાં એક કથા છે કે યમરાજે એક પોપટને જોઈને હસતા હતા. પોપટને થયું કે બીજું કોઈ હશે તો ઠીક છે, પણ આ યમરાજી મને જોઈને કેમ હસ્યા હશે? પોપટના મિત્ર હતા ગરુડજી, ભગવાનના વાહન. ઓળખાણ લગાવી, લાગવક લગાવી. લોકો જ્યારે કોઈ મુશ્કેલીમાં આવે તો જેક લગાવે. ભાઈ પોપટે પણ ગરુડજીનો જેક લગાવ્યો. ગરુડજીને કે, ભાઈ કંઈ પણ કરો પણ મારું આ કામ કરી આપો. તો કે શું કામ? આ યમરાજી મને જોઈને હસતા હતા. મને લાગે છે કે હવે મારા જીવનના ઝાઝા દિવસો રહ્યા નથી. તમે ગમે તેમ કરો ને, ભગવાનને કહીને મારા જીવનની સમય મર્યાદા છે એ વધારી આપો. કેમ કે મને ખબર છે કે યમરાજી ત્યારે જ હસે છે જ્યારે કોઈને ઉઠાવવા ના હોય. ગરુડજી બોલ્યા, ભગવાનને તો પછી વાત કરીશું, પણ પહેલા તું મારી પાસે આવ ને મારી કમર પર બેસી જા. ગરુડજી એને ઉડાડીને 7 સમુદ્ર પાર એક ગુફામાં લઈ ગયા. અને આ ગુફામાં આવીને પોપટને ત્યાં મૂકીને કહ્યું કે ભાઈ 2-5-10 દિવસ અહીંયા જ રહે, અહીંયા કોઈ નહીં આવે. થોડાક દિવસમાં બધું ઠીક થઈ જશે, અને ત્યાં સુધી હું યમરાજી